નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે. સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા. તો અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આ મેચ રમાવા જઈ રહી છે. એ પહેલા ક્રિકેટ રસિકોમાં તો જોરદાર ઉત્સાહ છે જ, પણ હવે અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું આગમન થઈ ગયું છે. ગઈકાલ રાતથી જ તમામ ક્રિકેટ રસિકો ઉજવણી કરી રહ્યા છે. સેમીફાઇનલ મેચમાં જ્યારે ભારત જીત્યું 7 રને ઇંગ્લેન્ડને માત આપવામાં આવી અને હવે એ ટ્રોફીની રાહ જોવામાં આવી રહી છે અને હવે ભારતીય ટીમ પણ અમદાવાદ આવી રહી છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાવા જઈ રહી છે. ટીમ ઇન્ડિયા તાજ સ્કાયલાઇન હોટેલ જવા રવાના થઈ છે. અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે અને ભારતીય ટીમ અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદ એરપોર્ટ પર ટીમ ઇન્ડિયાનું આગમન થયું હતું, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રવિવારે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમાશે અને એ પહેલા ભારતીય ટીમ આવી પહોંચી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મહામુકાબલો રમાવવા જઈ રહ્યો છે. અમદાવાદના આંગણે આ ફાઇનલ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા તાજ સ્કાયલાઇન હોટેલ જવા રવાના થઈ ગઈ છે અને ન્યૂઝીલેન્ડની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે. અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચની જે તૈયારીઓ છે અત્યારે પૂરજોશમાં છે. સાથે સાથે ભારતીય ટીમ જે રીતે ગઈકાલની મેચમાં ઇંગ્લેન્ડને ખૂબ જ રોમાંચક મેચમાં 7 રને માત આપી હતી, ત્યારબાદથી જ જે ટીમ ઇન્ડિયાનો જે કોન્ફિડન્સ છે એ પણ ખૂબ જ હાઈ છે અને હવે સૌ કોઈ ભારતના ક્રિકેટ દર્શકો એ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે ફાઇનલ મેચમાં પણ આપણે આ મેચ જીતી જઈએ અને T20 વર્લ્ડ કપ આપણે લિફ્ટ કરીએ.